તો હાલ તો જે આગ લાગી તેને લઈને તંત્ર આવ્યું છે હરકતમાં. ખાસ કરીને સેફ્ટી મીટર્સને લઈને હવે તંત્ર સજ્જ બન્યું છે અને અમદાવાદના જીવરાજ પાર્કની આગ હોનારત બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં જે ટ્યુશન ક્લાસીસ આવેલા છે ત્યાં હવે તપાસનો ધમધમાટ થશે. ફાયર સેફ્ટીના સાધનો અહીં છે કે નહીં તે અંગેની આ તપાસ શરૂ કરવામાં આવનાર છે. જીવરાજ પાર્કની આગ હોનારત બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે અને ટ્યુશન ક્લાસીસની અંદર આખરે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કઈ પ્રકારની વ્યવસ્થાઓ રખાય છે તેને લઈને હવે તંત્ર તપાસ કરશે. એટલું જ નહીં, આવા કોઈપણ ટ્યુશન ક્લાસીસ જણાશે કે જ્યાં આવી કોઈપણ વ્યવસ્થાનો અભાવ હશે તો તેમની સામે આખરે કડક ખાતે હવે કાર્યવાહી પણ થઈ શકે છે. આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા પ્રતિક જાદવ. પ્રતિક, આખરે જે ટ્યુશન ક્લાસીસ છે ત્યાં તપાસનો ધમધમાટ તો શરૂ કરાયો છે, પણ જો કોઈ અવ્યવસ્થા દર્શાવાશે તો આખરે તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરી શકશે? જગદીશ, ચોક્કસથી શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જે રીતે વેજલપુર વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 7 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને 7 ટીમ આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને ખાસ કરીને ફાયર સેફ્ટી ક્લાસીસમાં રાખવામાં આવે છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. આ જોઈ શકો છો, હાલ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે નિમવામાં આવેલા છે જે અધિકારીઓની ટીમ હાલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા અલગ અલગ ક્લાસીસોમાં ફરીને ફાયર સેફ્ટી છે કે નહીં, વિદ્યાર્થીઓને કયા પ્રકારે બેસાડવામાં આવે છે, તમામ વિગતોની ચકાસણી કરી રહ્યા છે અને ખાસ કરીને જો આવી કોઈ દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓ કેવી રીતે બહાર નીકળી શકે અને ફાયરના લઈને કયા પ્રકારના નોર્મ્સ અહીં રાખવામાં આવે છે, તમામ ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અગાઉ 28 તારીખે 28મી જાન્યુઆરીએ એક પરિપત્ર કરીને 7 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં ક્લાસ 2 અધિકારી તેમજ સહિતના શિક્ષણ અધિકારીઓ અહીં આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે અને તમામ અધિકારીઓની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ક્લાસીસ, જે ખાનગી ક્લાસીસ કહી શકાય, અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે. તમામ ખાનગી ક્લાસીસોમાં ફરીને ચકાસણી કરશે કે ક્લાસીસોમાં ફાયર સેફ્ટી છે કે નહીં. આપ આ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને અહીં ભણાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ જે રીતે ભણી રહ્યા છે, કયા માહોલમાં ભણે છે અને જો આવી કોઈ દુર્ઘટના સર્જાય તો તે સમયે શું કરી શકાય છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે બહાર નીકાળી શકાય, તમામ જે વિગતો છે, માહિતી હાલ અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાલ આ ચકાસણી ચાલી રહી છે. ત્યારે આગામી 5 દિવસ સુધી આ ડ્રાઈવ યથાવત રહેશે અને સ્પેશિયલ ડ્રાઈવના ભાગરૂપે જે રીતે અધિકારીઓ અલગ અલગ ક્લાસીસમાં ફરશે અને ત્યારબાદ સમગ્ર 5 દિવસ દરમિયાન જે ચેકિંગનો રિપોર્ટ છે તે અમદાવાદ જિલ્લા કલેક્ટર અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે તેમને સુપ્રત કરશે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર તેમજ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે ક્લાસીસના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટી નથી રાખવામાં આવતી તે બાબતે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે જે રીતે 7 ટીમો આજે સવારથી બનાવવામાં આવી છે અને સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 5 અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને અલગ અલગ વિસ્તારોમાં દિવસ દરમિયાન ચેકિંગ હાથ ધરાશે. 5 દિવસ સુધી આ જે ડ્રાઈવ છે યથાવત રહેશે અને અલગ અલગ ક્લાસીસોના સંચાલકો સાથે વાતચીત કરવામાં આવશે. જો ક્લાસીસમાં ફાયર સેફ્ટી ન હોય તો તેમને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટેની પણ સૂચના આપવામાં આવશે. આપણી સાથે અધિકારી જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું કયા પ્રકારનું આ ઓપરેશન ચાલી રહ્યું છે. સર, તમને હું પૂછવા માંગીશ કે જે રીતે 5 દિવસ દરમિયાન આ ડ્રાઈવ ચાલશે, કયા પ્રકારની ડ્રાઈવ રહેશે? ટ્યુશન ક્લાસીસની અંદર અમદાવાદ ગ્રામ્યના માનનીય ડીઓ સાહેબ રાકેશભાઈ વ્યાસ સાહેબે આ પહેલ કરી છે અને અગાઉ જે બનેલા કેટલાક અણબનાવો છે, જે આગના કે એવા જે બનેલા છે ટ્યુશન ક્લાસીસમાં અને બાળકોની જાનહાનિ પણ ભોગવવાનો વારો આવ્યો છે, તો એવા સમયે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ આદેશ કરેલો છે અને 7 જેટલી ટીમ બનાવી અને સમગ્ર વિસ્તારની અંદર જુદા જુદા ટ્યુશન ક્લાસીસની ચકાસણી ચાલી રહી છે અને ખાસ તો બાળકો આપત્તિના સમયમાં એક્ઝિટ કેવી રીતે ઝડપથી લઈ શકે છે અને ફાયર સેફ્ટીના ઉપકરણો વસાવેલા છે કે નહીં, જો ન હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન આપી અને સત્વરે ફાયર સેફ્ટીના ઉપકરણો છે તેઓ વસાવી લે તે માટેની સૂચના આપવાની વાત છે. આ ડ્રાઈવ લગભગ 5 દિવસ સુધી ચાલશે. બિલકુલ, આપની ટીમ અને આપ સવારથી આ વિસ્તારમાં ફરી રહ્યા છો, કયા પ્રકારની ચકાસણી આમના દ્વારા કરવામાં આવી છે, ક્યાં ક્યાં ચકાસણી કરવામાં આવી છે? અમે સવારથી આ વિસ્તારની અંદર, આજે પહેલો દિવસ છે ડ્રાઈવનો, એટલે કેટલાક કોમ્પ્લેક્સીસ છે કે જ્યાં વધારે મોટા ટ્યુશન ક્લાસીસ છે તેને લોકેટ કર્યા, કારણ કે અમારી પાસે એવું કોઈ ઓફિશિયલ લિસ્ટ નહોતું ટ્યુશન ક્લાસીસ. તો સૌથી પહેલું કામ અમારું એ હતું. વળી પરીક્ષાનો માહોલ છે એટલે લગભગ 2:30-3 વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ જેવા ઓપન થવાના શરૂ થયા. અમે અત્યારે રાજહંસ સિનેમાની સામે નિકોલમાં પ્લેટિનમ પ્લાઝાની અંદર છીએ, જ્યાં લગભગ 8 થી 10 જેટલા ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે.
તો અમે 5 ક્લાસીસની મુલાકાત આ જ કોમ્પ્લેક્સમાં પૂર્ણ કરી છે અને આ 6ઠ્ઠું ક્લાસ છે. ચોક્કસથી સંચાલક પણ આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની માહિતી તેમને મળી છે. હું તમને પૂછવા માંગીશ, ખાસ કરીને मैं आपको बताना चाहूँगा कि क्या जो स्टूडेंट्स हैं उनके लिए क्या यहाँ पे मेजरमेंट किए गए फायर सेफ्टी के लिए हमने उनको एक्स्ट्रा क्लासेस के थ्रू उनको बताया कि किस तरीके से तुमको अगर मतलब कोई भी ऐसी कैलामिटी होती है तो तुमको किस तरीके से स्टेप उठाना है, वो पूरी चीज़ हमने उनको सिखा रखी है. क्लासेस में फायर सेफ्टी के मेजरमेंट है, फायर सेफ्टी के जो साधन होते हैं वो यहाँ पर अवेलेबल है. किस तरह का है? जो रेड कलर का सिलेंडर सॉर्ट ऑफ आता है पूरा, हाँ वो है अवेलेबल है. ચોક્કસથી અત્યારે હાલ જે નિકોલ વિસ્તારની વાત કરવામાં આવે, નિકોલ વિસ્તારમાં ક્લાસીસમાં અધિકારીઓ પહોંચ્યા છે અને ચકાસણી કરી રહ્યા છે. અહીં ફાયર સેફ્ટીના સાધનો જોવા મળે છે. સાથે જ કહેવાય કે વિદ્યાર્થીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે, પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં એવા ક્લાસીસ ધમધમી રહ્યા છે કે જ્યાં આગળ ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી. આ જ કોમ્પ્લેક્સની વાત કરવામાં તો કોમ્પ્લેક્સમાં અન્ય ક્લાસીસોની પણ મુલાકાત અધિકારી દ્વારા લેવામાં આવી છે, જ્યાં આગળ ફાયર સેફ્ટીના સાધનો નહોતા. તે સંચાલકો સાથે અધિકારી દ્વારા વાત કરવામાં આવી છે. તેમને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. સાથે જ એક ખાસ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ફોર્મ ભરીને જિલ્લા કલેક્ટર અથવા તો જિલ્લા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે તેમને સુપ્રત કરવામાં આવશે અને આવા ક્લાસીસોના સંચાલક સામે આગામી 5 દિવસ બાદ જે તે અધિકારી કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. બિલકુલ પ્રતિક, આ તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. તો આખરે 5 દિવસ સુધી અલગ અલગ વિસ્તારની અંદર આવેલા ટ્યુશન ક્લાસીસની અંદર આ તપાસ ચાલશે અને ત્યારબાદ જો કોઈ પણ અસુવિધા જણાશે તો તે તમામ ટ્યુશન ક્લાસીસ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. આજે જે બનાવ બન્યો છે એ સ્થળ ઉપર પણ અમારા વર્ગ 2 અધિકારી અને બીજા એક સાથી અધિકારી બંને મુલાકાત લીધી છે. વિદ્યાર્થીઓ સલામતીપૂર્વક બહાર નીકળેલા છે અને શિક્ષકે પોતે પણ મદદ કરેલી, સંચાલકે એની જવાબદારી નિભાવેલી છે. સાથે સાથે આ 5 દિવસની અમારી ડ્રાઈવ ચાલી જ રહી છે. આજના દિવસથી જ શરૂ કરેલી અમે, અને એ ડ્રાઈવ અમદાવાદના 7 અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહી છે. ક્લાસીસની સલામતીના ધોરણો કેવા છે ચકાસવા માટે, અને ચકાસી અને ત્યારબાદ આપણે જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી અને એ દિશામાં કાર્ય કરવા